મહેતા પરિવાર દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના કોટા વિસ્તારમાં સનમૂન પાર્ક સોસાયટીમાં રહેતા મહેતા પરિવારે માં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે તેઓના પિતાશ્રી સ્વર્ગવાસ ભરતભાઈ મહેતાના 25 વર્ષ પૂર્ણ થયા। સ્વર્ગવાસને તે નિમિત્તે તથા ઘરનો વાસ્તુ તથા તેઓના પુત્ર મોક્ષ કાર્તિક મહેતાના જન્મદિવસ નિમિત્તે માં આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા મિતેશ પટેલ ઉત્તમનગર સાવલી ગામના રહેવાસી છે, તેઓ દ્વારા માં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીની સ્તુતિ, ખોડિયાર માની સ્તુતિ, હનુમાન ચાલીસા કરવામાં આવી હતી અને ખૂબ જ સરસ માં આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મહેતા પરિવારમાં આનંદના ગરબાનો લાભ તેઓએ લીધો હતો, સાથે આરતી પણ કરવામાં આવી હતી। મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા। આજે મહેતા પરિવાર તરફથી અકોટાની અંદર અમારા બનેવી શ્રી ભરતભાઈ ગોવિંદલાલ મહેતાના 25 વર્ષ પૂરા થયા સ્વર્ગવાસ થયા છતાં અને એમના ભાણાભાઈના વાસ્તુ પ્રસંગે અને એમના દીકરાના મોક્ષના જન્મદિવસ તરીકે આનંદનો ગરબો જે રોકડિયા હનુમાન દ્વારા ઉજવવામાં આવ્યો। પ્રિતેશભાઈ પટેલ તરફથી 657મો આ પ્રોગ્રામ હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર બધા હાજર રહ્યા હતા અને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ જાણવાનું મળ્યું। બીજું ખાસ જાણવાનું કે આજના યુગની અંદર જે હું માનું છું કે જીવનમાં શું ખૂટે છે, તો જીવનમાં વિચારોની ખૂબ જ આવશ્યકતા છે। જે આવી સંસ્થા દ્વારા જે અવારનવાર આ જે પ્રોગ્રામો કરે છે, જે રોકડિયા હનુમાન દ્વારા જે પ્રિતેશભાઈને એમની જે ટીમ સરસ આયોજન કરે છે કે જેમ કે શિવ મહિમા સ્તોત્ર, પછી આનંદનો ગરબો, હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ, આ વિચારો લઈને સમાજની અંદર જાય છે કે જેથી કરીને જે યુવા વર્ગની અંદર સુંદર વિચાર મળી રહે અને યુવા ધન છે ને તો જે એને જેવો સંગ મળે એવો એ રીતે વરે। હવે આ પ્રિતેશભાઈને આ જે સંસ્થા છે એનું ખૂબ સરસ સુંદર આયોજન છે અને આજના યુવા પેઢીને સરસ માર્ગદર્શન અને મોટિવેશન મળી રહે એવું મારું માનવું છે અને આવા સમાજની અંદર સરસ પ્રોગ્રામો થતા રહે અને યુવાનો સરસ સારા માર્ગે આવે અને ભગવાનની ભક્તિ કરે એ તરફ વરે। આજે આ કોટા વિસ્તારમાં સનમૂન પાર્કમાં સમસ્ત મહેતા પરિવાર વતી આજના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું। માં બહુચરની આજે આરાધના કરી, ખૂબ સરસ આપણે ક્રાઉડ રહ્યું, પબ્લિક પણ ખૂબ સરસ રીતે જુસ્સામાં હતી અને સમસ્ત મહેતા પરિવાર દ્વારા એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે, ઘરના વાસ્તુ નિમિત્તે આજના આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને આનંદના ગરબામાં ખૂબ જ અહીંયા મોટી સંખ્યામાં ભક્તો ઝૂમી રહ્યા હતા અને ખૂબ અહીંયા મજા આવી। આનંદના ગરબામાં આનંદનો ગરબો, આપણી માતાજીની આરાધના, માતાજીની સ્તુતિ, ખોડિયારમાંની સ્તુતિ બધું કરવામાં આવ્યું। ત્યારબાદ અહીંયા જે હનુમાનજી ચાલીસા ગાવામાં આવી। હનુમાનજી ચાલીસા અમે બધે ગાતા હોઈએ છીએ કારણ કે અમારા ગામમાં, જે મારું નામ છે પ્રિતેશ પટેલ, ઉત્તમનગર ગામથી હું બિલોંગ કરું છું। સાવલી તાલુકાનું અમારું ગામ છે અને જ્યાં અમારા આપણે સાક્ષાત હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે। કોઈપણને સંતાન ના થતા હોય તો હનુમાનજી મહારાજની, ઉત્તમનગરના હનુમાનજી મહારાજની બાધારા પરથી સંતાન પ્રાપ્તિ થાય છે। અમારું ગામ સાવલી તાલુકામાં જરોદ પાસે, ખાખરિયા પાસે અમારું ગામ છે। કોઈને પણ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, સંતાન રિલેટેડ, આપણે બાળક ચોખ્ખું ના બોલતું હોય, સંતાનના રિલેટેડ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ઉત્તમનગરના હનુમાનજી મહારાજની બાધારા પરથી દરેક બાધાઓ ફળે છે અને સમસ્ત મહેતા પરિવાર દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું છે તો અમે અહીંયા ખૂબ આભાર, અહીંયા સમસ્ત મહેતા પરિવારનો આભાર વ્યક્ત કરીએ છીએ।